તો ગાઈસ આજે અમે આવી ગયા છીએ નીલકંઠ રેસ્ટોરન્ટ. અહીંયા બેન્ક્વેટ હોલ પણ છે અને રૂમ્સ પણ અવેલેબલ છે. તો આજે તમને બધું જ બતાવીએ કે નીલકંઠ રેસ્ટોરન્ટમાં શું શું છે. તો ચલો આજે તમને બધું બતાવીએ. સૌથી પહેલાં તમને પાર્કિંગ એરિયા બતાવી દઈએ. આ છે પાર્કિંગ એરિયા બતાવી દો. ફૂલ પાર્કિંગ સ્પેસ અવેલેબલ છે એક્ઝેક્ટલી રેસ્ટોરન્ટની સામે જ. આ છે તલોદનું એકમાત્ર એવું રેસ્ટોરન્ટ કે જ્યાં ફેમિલી એસી ડાઇનિંગ હોલ પણ છે, બેન્ક્વેટ હોલ પણ છે અને રૂમ્સ પણ અવેલેબલ છે. આ છે નીલકંઠ રેસ્ટોરન્ટનો જનરલ એસી ડાઇનિંગ હોલ અને આ છે ફેમિલી એસી ડાઇનિંગ હોલ. અહીંયા બેસીને તમે લંચ અને ડિનર એન્જોય કરી શકો છો. હવે તમને અહીંના એસી અને નોન એસી રૂમ્સ બતાવી દઈએ. આ છે રૂમ્સ, વિન્ડો. રૂમમાં તમને સોફા અને ટીવી અને એસી પણ મળી જશે. હવે તમને બેન્ક્વેટ હોલ બતાવી દઈએ જ્યાં તમે અલગ અલગ સેરેમની અને પ્રોગ્રામ્સ કરી શકો છો. આ છે બેન્ક્વેટ હોલ. અહીંયા તમે બર્થડે પાર્ટી, એન્ગેજમેન્ટ સેરેમની, મેરેજ, બેબી શાવર જેવા પ્રોગ્રામ કરી શકો છો. એટલામાં લંચ ટાઈમ થઈ ગયો હતો એટલે અમે સીધા પહોંચી ગયા ડાઇનિંગ હોલમાં. અહીંયા તમને પંજાબી, કાઠિયાવાડી, ગુજરાતી, ચાઇનીઝ, દાળ બાટી જેવી વાનગીઓ જમવામાં મળી જશે. આ છે કિચનમાં તમે જોઈ શકો છો કે કેટલી સ્વચ્છતા જાળવવામાં આવે છે અને રો મટીરિયલ પણ સારું વાપરવામાં આવે છે. અહીંયા બની રહી છે પનીરની સબ્જી. અહીંયા તમે ચણાની સબ્જી માટે ચણા, પનીર, આ પનીરની સબ્જી તૈયાર થઈ ગઈ છે. અમે મંગાવ્યું હતું પનીરની સબ્જી, પનીર ટિક્કા સ્પેશિયલ નીલકંઠ સબ્જી, કાજુ કોયા, દાળ ફ્રાય, જીરા રાઈસ, મસાલા પાપડ, તંદૂરી રોટી, ચપાતી, આ છે સલાડ, પાપડ અને અમે બધા ટેબલ ઉપર બેસી ગયા છીએ જમવા. અહીંયા તમે જોઈ શકો છો કે એસી ડાઇનિંગ હોલ ફેમિલી હોલ છે. તો ગાઈસ અમારા ટેબલ ઉપર જમવાનું બધું આવી ગયું છે. તમે પણ આવો. તલોદમાં બેસ્ટ રેસ્ટોરન્ટ છે જમવા માટે અને અલગ અલગ ફંક્શન કરવા માટે. TR ચોકડી નજીક, તલોદ સિટી.